પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 7 વિષય ગુજરાતી પાઠ 16 ગ્રામ માતા બરોબર છે. એમાં સ્વ અધ્યયન પોથીના પ્રશ્નોની લઈ અને આપણે સમક્ષ રજૂ થયા છીએ. નીચેના શબ્દોનો અર્થ શબ્દકોશમાંથી શોધીને લખો. સુરખી શબ્દ છે, એનો શબ્દકોશમાં આછી લાલાશ, મૃદ તો કોમળ, અનિલ તો પવન, અશ્વ તોખાર એટલે ઘોડો, ધરા તો પૃથ્વી, આશીષ તો આશીર્વાદ. ઉપરોક્ત શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો. આછી લાલાશ વાક્ય: સૂર્યોદય વખતે આકાશ સુરખી ભરેલું હોય. મૃદુ એટલે કોમળ, તમારા હાથ કેટલા મૃદુ છે. અનિલ એટલે પવન, આજે બહુ ઠંડો અનિલ વાય છે. મિત્રો, હજી સુધી તમે અમારી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો આજે જ ગૂગલ પ્લે સ્ટોર પર જઈ અને પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, જેની અંદર તમને દરેક વિષયના સ્વાધ્યાય પોથી, એકમ કસોટી, સ્વ અધ્યયન પોથી, દરેક વિષયના વિષય વાઇઝ ડીપલી વિડીયો લેક્ચર્સ, આ ઉપરાંત ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓ માટે લાઈવ વિડીયો લેક્ચર, દરેક વિષયની વિષય વાઇઝ પીડીએફ પ્રોવાઈડ કરવામાં આવશે. ભાવનગર ખાતે જો અભ્યાસ કરતા હો તો એના માટે ધોરણ 8 થી 12ના તમામ વિષયનો અભ્યાસ કરતું કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે આલ્ફા એકેડમી ભાવનગર ખાતે કાર્યરત છે. તમે એમાં જોડાઈ શકો, એનો સંપર્ક કરી શકો. યુટ્યુબની અંદર તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી યુટ્યુબ ચેનલ પણ છે, પેન્ટેડ યુટ્યુબ ચેનલ. હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરી તમને અમારા વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે. અશ્વ એટલે કે ઘોડો, મારી પાસે સફેદ રંગનો અશ્વ છે. ધરા એટલે કે પૃથ્વી, ધરાનો વિરોધી આકાશ થાય. આશીષ એટલે કે આશીર્વાદ, મા બાપના આશીષ હંમેશા આપણી સાથે હોય. નીચેના ભાવાર્થ વ્યક્ત કરતી પંક્તિઓ વાક્ય કાવ્ય પંક્તિમાંથી શોધીને લખો. વૃદ્ધ ખેડૂત સ્ત્રી ધીમેથી ઉઠે છે. દૂરથી કોઈ આવી રહ્યું છે. એ તરફ હાથમાં નેજવા કરીને જુએ છે. તેનો પતિ સગડી પાસે બેસીને શાંતિથી દેવતા ફેરવી રહ્યો છે. ધીમે ધીમે ઉઠી શિથિલ કરને નેત્રની પાસ રાખી વૃદ્ધ માતા નયન નબળા ફેરવીને જુએ છે ને તેનો એ પ્રિય પતિ હજુ શાંત બેસી રહીને જોતા ગાતો સગડી પરનો દેવતા ફેરવે છે. આ ધરતી રસ વગરની થઈ છે, કાં તો અહીંનો રાજા દયાહીન છે અને નહીં તો આવું ન બને. બોલી માતા ફરી રડી બની. રસહીન ધરાતે છે, દયાહીન થયો નૃપ, નહીં તો ના બને આવું. બોલી માતા ફરી રડી. તમે બગીચા કે ખેતરમાં જાઓ, ત્યાં તમને હરિયાળી જોવા મળે તો તમને કેવો વિચાર આવે? હું બગીચા કે ખેતરમાં જાઉં અને ત્યાં આવી હરિયાળી જોવા મળે તો મનને એક આનંદ વ્યક્ત થાય. મનને તાજગી ભર્યું અને આનંદ લેવાનો અનેરો આનંદ મળે એવું થાય. તમને ક્યારેય કોઈ વસ્તુ કુતૂહલ થયું છે? ક્યારે? અમે એકવાર કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં ગયા. ત્યાં સફેદ રંગના મોરને પહેલી વાર જોયો હતો અને એ જોઈને બહુ કુતૂહલ થયું હતું. બરોબર. આ ઉપરાંત આગળ વધીએ. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી શિયાળાની સવારનું વર્ણન કરો. ઉપર શબ્દો આપ્યા છે ને એ શબ્દોનો ઉપયોગ કરી આપણે શિયાળાની સવારનું વર્ણન કરવાનું છે. તો આવો કરીએ. સવારે સૂર્યનો ઉદય થાય ત્યારે આકાશ ચોખ્ખું અને સુંદર હોય. ઉગમણું આકાશ લાલાશ ભરેલું દેખાય. સવારમાં શીતળ પવન વાય. લોકો કડકડતી ઠંડીમાં તાપણું કરતા નજરે પડે. પંખીઓ આનંદમાં આવી કલરવ કરતા દેખાય. ચારે બાજુ નીરવ શાંતિ જોવા મળે. સ્ત્રીઓ કામમાં વ્યસ્ત બની જાય. બાળકો કોમળ તડકામાં રમતા જોવા મળે છે. શબ્દ સમૂહ માટે એક શબ્દમાં અક્ષર અને પોષ મહિનાની ઋતુ એને શિશિર ઋતુ કહેવાય. વૃદ્ધાવસ્થાને કારણે અશક્ત એને શિથિલ કહેવાય. દયા વગરનો દયાહીન કહેવાય. શેરડીના સાંઠાનો નાનો ટુકડો એને કાતળી કહેવાય. બરોબર. નીચેના કોષ્ટકના આધારે પ્રશ્નનો જવાબ આપવાનો, જે અહીંયા દર્શાવ્યું તમે જોઈ શકો. શબ્દ સમૂહ માટે એક શબ્દ. મુખ્ય 3 ઋતુઓના નામ: શિયાળો, ઉનાળો, ચોમાસું. 6 પેટા ઋતુઓના નામ: ગ્રીષ્મ, શરદ, વર્ષા, હેમંત, શિશિર અને વસંત. આ ઉપરાંત આગળ વધીએ. આશા રાખું મિત્રો તમને આ સોલ્યુશન ગમ્યું છે. ફરીવાર નવા વિડીયો સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ.